चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेण वः प्रियानान्ता निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हरये श्रीराक्षीराभिषादिनम् लक्ष्मीसहस्रलीलाभिषेचमानं चतुर्भिश्च त्रिनेत्रता सर्वे योषो पंचदारे नमः। दंडवत प्रणाम। जय जय। हाँ, कौन? अक्षिता जी जय 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 जय। हूँ कीर्तन करूं? हाँ करो। शोभित करनवनीत लिए शोभित करनवनीत लिए शोभित करनवनीत लिए शोभित करनवनीत लिए गुटुरन चलचर्ये नूतन मंदित मुखद दिलेप किए शोभित करनवनीत लिए गटुरन चलचर्ये नूतन मंदित मुखद दिलेप किए शोभित करनवनीत चारु कपोल लोल लोचन छवि गोरोचन कोटिलक दिए चारु लोल लोल लोचन छवि गोरोचन कोटिलक दिए लर लटकन मानो धूपगना मादिक मधुहि पिए शोभित करनवनीत लिए मादिक मधुहि शोभित करनवनीत कठुला कंठ वज्र कहरी नखा राजत है सखी रुचि रहिए कठुला कंठ वज्र के नखा राजत है सखी रुचि रहिए धन्यसुराए गोपाल यह सुख कहाँ भयो सत कल्प जिए शोभित करनवनीत
लिए धन्य सुराए गोपालयः सुख कहायो रट कल्पजिए शोभित वनीतालिए शोभित वनीतालिए शोभित वनीतालिए ચીજી થઈ ગઈ. બહુ સરસ. હો क्या કાવ્યા કરવાની છે? હા જી સર. હા બોલો. આજે હું ચોર્યાસી તારો અવાજ નથી આવતો. આજે હું 84 વર્ષનો વાર્તા દાસની વૈષ્ણવની વાર્તા કરવાની છું. નીચે આવ્યો બસ. નીચે આવ્યો. તારો ફોન મ્યુટ છે કાવ્ય. અરે ગાયબ જ થઈ ગઈ. ચલો તે માંડવીથી કરી લો, પછી જોડાશે તો જોઈશું. મિનિટ બેરામજી જે હું પ્રસંગ કરું. હા કરો. અને આપણે જો ગઈ વખતે નક્કી કર્યું હતું ને કે પ્રસંગમાં કોઈ નવો શબ્દ હોય કે ન હોય, દરરોજ એક નવો શબ્દનો પરિચય આપણને આપવાનો. હા કરો. પછી યુધિષ્ઠિર યજ્ઞ કરવાનો ચાલુ કર્યો. ઘણા બધા ઋષિ આવ્યા, પછી બધા રાજાઓ આવ્યા. એમાંથી પછી યજ્ઞ કરવા પહેલા એમને કીધું કે કેનો આપણે તમે કેની અવાજ નથી આવતો. તમે કેના તમે આના પેલા કોઈ એકનું તમને તમને ચરણ ધોવા પડશે ને, તમે એમને પૂજા કરવી પડશે તમને પેલા. તો પછી એમ તો યુધિષ્ઠિરે કહ્યું કે આ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જ આના કરવું જોઈએ સન્માન. તો પછી બધા પાંડવોએ ને ઈ નિશ્ચિત કર્યો. પણ એમાં શિશુપાલ ઉભો થયો ને કીધું કે આ તો અમારા રાજાનું અપમાન થયો. આ તો એક ગ્વાલો છે. એના સાથે અમે એ તો ગ્વાલો છે, અમે રાજા છીએ, તો તમે એનો સત્કારો છો તો પછી આ અપમાન થયો છે. બધા આને બહુ ગંદો કહેવા લાગ્યા ઠાકોરજી વિશે. તો અને તો બધા પાંડવને ગુસ્સો આવ્યા અને એના ઉપર મારવા જ જતા હતા, પણ ઠાકોરજીએ એમને રોક્યો. પછી બોલતા જ ગયા. પછી લાસ્ટ 99 પછી એમને ઠાકોરજીએ એમ કીધું કે હવે ના બોલજો, નકા હવે હું મારી નાખીશ. અને એમને રૂક્યા નહીં, બોલ્યો. અને પછી ઠાકોરજીએ સુદર્શન ચક્રથી એમનો ગલો કાપી નાખ્યો. આમાંથી ઈ શીખ અને એમાં ઠાકોરજીએ બધા ઋષિઓને જૂઠાન ઉપાડી અને પગ ધોયા, ચરણ.
આમાંથી ઈ શીખ મળે છે કે આપણે ઠાકુરજી આપણે ક્યારે ભૂલતા નથી, પોતાના વૈષ્ણવ એટલે પોતાના ભક્તોને ભૂલતા નથી. જેમ જય વિજયને ઠાકોરજીએ વચન આપ્યો હતો કે હું તમારો મારીશ, એટલે હું તમારો ઉદ્ધાર કરીશ. એટલા માટે પછી એમનું શિશુપાલ ને ઠાકોરજીએ જ વધ કર્યો. બહુ સારું. હવે આમાંથી શબ્દ છે ઋષિ. ઋષિ એટલે કે જેને મંત્ર શક્તિ, જેને મંત્રની દેવતા અને એની શક્તિનો સાક્ષાત્કાર હોય એને ઋષિ કહેવાય. યજ્ઞ અને પછી બીજો શબ્દ છે યજ્ઞ. ભૂત યજ્ઞ, પિત્ત યજ્ઞ, પિતર યજ્ઞ, બ્રહ્મ યજ્ઞ, દેવ યજ્ઞ, અતિથિ સત્કાર. એ તો શું થયું, એના નામ થયા ને. યજ્ઞ શબ્દ નો અર્થ શું? કે આપણે અશુદ્ધિને દૂર કરવા વેદની વિધિને યજ્ઞ ના સંસ્કાર. કઈ ગડબડ થઈ છે. ખબર નથી ખબર. ભક્તિને પૂછો. મને યજ્ઞ નો એક મતલબ એવું ખબર છે કે જોડવું, પર એમ મને પૂરો મતલબ નથી ખબર. હા, લખી લો. કાગળ પેન ને બધું. હા, યજ્ઞ શબ્દ યજ ધાતુથી બને છે. યજના 3 અર્થ થાય છે. દેવ પૂજા, સંગતિકરણ અને દાન. લખ્યું? એમાં પહેલો અર્થ છે દેવ પૂજા. એ તો સ્પષ્ટ છે, એમાં તો કઈ ન સમજાય એવું નથી ને. હા. બીજું છે સંગતિકરણ. એટલે બધાને એકઠા કરવા અને જોડવા. અને ત્રીજું દાન, એટલે આપવું. એટલે હવે આનો ત્રણેય જે અર્થ છે આના યજ ધાતુના, એને જો આપણે એક સાથે મિલાવીને એનો અર્થ વિચારીએ તો શું થશે કે દેવની પૂજા કરવા માટે પૂજાની બધી સામગ્રીઓ ભેગી કરીને દેવતાને સમર્પિત કરવું. દેવની પૂજા કરવા માટે
પૂજાની બધી સામગ્રીઓ ભેગી કરીને દેવને સમર્પિત કરવું. તો હવે જુઓ, જે પ્રકારના દેવતા છે અને જે પ્રકારનો યજ્ઞ હોય તે પ્રકારની સામગ્રીઓ એકત્રિત કરવામાં આવે છે. જે આપણે ઠાકોરજીની સેવાનું ઉદાહરણ લઈએ તો ઠાકોરજીની સેવા આપણે વ્રજલીલાની ભાવનાથી કરીએ છીએ. ઠાકોરજીની તો વ્રજમાં પ્રભુ પ્રકટ થયા, પશુપાલક નંદરાયજીને ત્યાં. તો પશુપાલકને ત્યાં જે વસ્તુઓ રોજના ઉપયોગમાં હોય એનાથી આપણે પ્રભુની સેવા કરીએ છીએ. એટલે જે મુખ્ય રૂપથી હોય એટલે દૂધ અને દૂધની અન્ય જે સામગ્રી છે તે દહીં, માખણ, છાશ વગેરે, તો એની મુખ્યતા હોય છે. તે સિવાય જે અન્ય પણ આપણે પણ જે વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ એ પ્રભુ લાયક સાત્વિક વસ્તુ જે પણ હોય, શાસ્ત્ર સંમત હોય, એ પણ આપણે પ્રભુને સમર્પિત કરીએ છીએ. તો દૂધ, દહીં, માખણ, ઘી, શ્રીખંડ, દૂધની બધી સામગ્રીઓ એ પ્રભુ જેનો ઉપયોગ કરતા હતા, નંદરાયજી જેનાથી પ્રભુને આરોગાવતા હતા, એ પ્રભુની પ્રિય વસ્તુ થઈ. અને જે વસ્તુઓ આપણે ઉપયોગ કરીએ છીએ, જે આપણા નિર્વાહ માટે જરૂરી છે, એને પણ આપણે પ્રભુને સમર્પિત કરીએ છીએ. તો આ બધું આપણે સેવા માટે, પ્રભુને સમર્પણ કરવા માટે એકત્રિત કરીએ અને સમય સમય પ્રભુને ભોગના રૂપમાં એનું સમર્પણ કરીએ. તો આ એક માનો કે સેવા એક યજ્ઞ છે, તો એમાં આ ઉદાહરણ આપણને બનશે. હવે જે શાસ્ત્રમાં કહેલા યજ્ઞો છે એ યજ્ઞમાં દેવતાને જે કંઈ પણ આપવાનું હોય છે એ દેવતાને સીધું ના આપીને અગ્નિને આપવામાં આવે છે. અગ્નિ એને દેવતા સુધી પહોંચાડે છે. એટલે અગ્નિને શાસ્ત્રમાં હવ્ય વાહન કહેવાયું છે. હવ્ય એટલે દેવતાને જે આપવાનું છે તે, જેનો હોમ કરવામાં આવ્યો હોય તે, અથવા હોમ કરવા લાયક જે પદાર્થો છે, ઘી છે કે દહીં છે કે પુરોડાશ કે ચોખા છે વગેરે વગેરે, આ બધું હવ્ય કહેવાય છે. હવ્યનું વહન કરનારો એટલે કુરિયર કરનારો એમ. તો દેવતાઓ સુધી જે વસ્તુને અગ્નિમાં હોમવામાં આવે છે એ દેવતાઓને પહોંચાડે છે. તો સીધા દેવતાઓ ત્યાં આપણે નથી આપી રહ્યા, પરંતુ અગ્નિ દ્વારા એને પહોંચાડવી એવી જાતની એક વ્યવસ્થા છે. તો હવે જુઓ, દેવ પૂજા, જે દેવનો યજ્ઞ કરવો છે, માન લો કે વિષ્ણુ યાગ છે કે રુદ્ર યજ્ઞ છે કે ઇન્દ્ર યજ્ઞ છે, સૂર્ય યજ્ઞ છે, તો જે પણ દેવતાને ઉદ્દેશીને યજ્ઞ કરવામાં આવે એ દેવની એમાં પૂજા થતી હોય છે. પછી પૂજા જે તે દેવની પોતાની પસંદગીની વસ્તુઓ હોય છે કે આ યજ્ઞ કરવાનું હોય તો આ દેવતાનું યજ્ઞમાં આ વસ્તુનો ઉપયોગ કરવો, તો એ વસ્તુને એકત્રિત કરવામાં આવે, એ સંગતીકરણ થયું. અને તે પછી અગ્નિમાં એ વસ્તુનો હોમ કરવામાં આવે, એ દાન થયું. તો દેવ પૂજા, સંગતીકરણ અને દાન, આને યજ્ઞ કહેવાય છે. સરળ
અર્થમાં આપણને કેવું હોય તો યજ્ઞ શબ્દનો અર્થ થાય દેવતાનું આરાધન. રુચિ, સમજાયું? જી જે મને એમ સમજાણું કે યજ્ઞ એટલે કે યજ ધાતુથી યજ્ઞ શબ્દ બને છે. યજના 3 અર્થ થાય છે: દેવ પૂજા, સંગતિકરણ, દાન. દેવ પૂજા એટલે દેવની પૂજા કરાય. સંગતિકરણ એટલે બધાને જોડવા, એકઠા કરવા. દાન એટલે આપવું. એટલે કે જે દેવની પૂજા કરવી હોય એની બધી સામગ્રી લઈ અને ઈ દેવને એમને સમર્પિત કરીને એને યજ્ઞ કહેવાય. આભાર. રુચિએ જે વાર્તા કરી એનામાં મને હજી શીખ મળી છે. મને એમાં એવું કેવું છે કે એમાં હજી શીખ છે કે જે ઠાકોરજી છે એમને ધૈર્ય રાખ્યો જયારે શિશુપાલ એમને આવું જે ખરાબ બોલતો હતો ત્યારે. તો ઠાકોરજી પાસે તો એટલું સામર્થ્ય હતો કે પેલા શબ્દ ઉપર પણ ઠાકોરજી પેલી જે ખરાબ શબ્દ બોલ્યા હતા એના પર જ શિશુપાલને મારી શકે તો પણ ઠાકોરજી ધૈર્ય રાખ્યો. તો આપણે કોઈ બધી પરિસ્થિતિમાં આપણો ધૈર્ય રાખવો જોઈએ, ધીરજ રાખવો જોઈએ. અને પછી હજી એક શીખ મળે છે કે ઠાકોરજી પોતાનું વચન નિભાવે છે. ઠાકોરજીએ પોતાની બુવાને વચન આપ્યો હતો એટલે એમણે શિશુપાલને ન માર્યો અને ઠાકોરજીએ જય વિજયને વચન આપ્યો તો કે એમનો ઉદ્ધાર કરશે. તો એટલે એમણે શિશુપાલને મારીને એમનો ઉદ્ધાર કર્યો. એટલે 100 ભૂલ માફ કરી. એમને બુવાને વચન આપ્યું તો કે 100 ભૂલ માફ કરશે એવી રીતે. તો આમાંથી મને 2 શીખ મળી હતી. હા, સાબર. અચ્છા, હવે આમાં જે યજ્ઞ શબ્દ છે એના 5 નામ કયા હતા ને રુચિરે? તો દેવ, મનુષ્ય, ઋષિ, પિતર અને ભૂત. આ 5 યજ્ઞ કયા ને? તો જે એને શરૂઆતથી લઈએ આપણે દેવ યજ્ઞ. તો અત્યારે આપણે જે ડેફિનેશન આની જોઈ યજ્ઞ શબ્દના પરિચયમાં, એ તો દેવ યજ્ઞ થઈ ગયું. એમાં આપણે એના એક્ઝામ્પલ પણ જોઈ લીધા. એના પછી ઋષિનો યજ્ઞ. એ ઋષિ યજ્ઞ જે છે એ આપણે ત્યાં બ્રહ્મ યજ્ઞ કહેવાય છે. એટલે ઋષિ મુનિઓએ આપણને વેદ આપણા સુધી આપ્યો. એ પરંપરાને એમણે સાચવી અને વેદ આપણને આપ્યા, એટલે કે જ્ઞાન આપ્યું. તો એ વેદનું અધ્યયન કરવું અને ભણેલા વેદનો સ્વાધ્યાય કરવો, એના માટે એક બ્રહ્મ યજ્ઞ કરીને એને વિધિ છે જે પ્રતિદિન બ્રહ્મચારીએ અને ગ્રહસ્થે બંને ખાસ એ યજ્ઞ કરવો જોઈએ. ને એ વિધિમાં એવું હોય છે કે સંકલ્પ કરીને સંધ્યાવંદન થઈ જાય, બ્રહ્મચારીનો હોમ થઈ જાય સવારે, અને એના પછી જેટલા પણ શાસ્ત્ર છે એ બધા જ શાસ્ત્રના, માની લો કે કાલે આપણે શરૂઆત કરી છે તો કાલેથી કરી જે શરૂઆત એનાથી આગળનો વિષય આજે ભણવાનો. તો બધા જ વેદ, પુરાણો, વ્યાકરણ, જ્યોતિષ, ન્યાયશાસ્ત્ર, સાંખ્ય, યોગ વગેરે વગેરે, મુખ્ય રૂપથી વેદ અને વેદના અંગો અને તે સિવાયના બીજા અન્ય શાસ્ત્રો જે પણ હોય એ બધાનું નવું આગળ વધતું આપણે પારાયણ ને અધ્યયન કરવું. અને એમાં એક આહુતિ પણ હોય છે અંતમાં. તો એ બ્રહ્મયજ્ઞ કહો ચાહે ઋષિ યજ્ઞ કહો,
એ કહેવાય છે. તો દેવયજ્ઞ અને બીજું ઋષિ, એના પછી પિતૃયજ્ઞ. એ થઈ જાય ત્યાં સુધી બપોરનો સમય થાય એટલે નિત્ય તર્પણ કરવામાં આવે. પછી વિશેષ અમાવસ્યા કે એવા કોઈ દિવસ હોય તો તે દિવસે એનું શ્રાદ્ધ હોય. પછી જેમની મૃત્યુ તિથિ આવી હોય તો તે દિવસ આવે તો તે દિવસે એમનું શ્રાદ્ધ થાય. અને હવે આ મહિનો અત્યારે આવશે પૂર્ણિમા, ત્યારથી શ્રાદ્ધ પક્ષ શરૂ થશે. તો એ શ્રાદ્ધ પક્ષમાં આપણા જે સ્વજનોનું મૃત્યુ થયું હોય એમની મૃત્યુ તિથિ જે પણ હોય, સ્ત્રી હોય ચાહે પુરુષ હોય, એ બધાની એ તિથિ પર શ્રાદ્ધ કરવામાં આવે. તો આ પિતૃયજ્ઞ થયું. એમાં નિત્ય એટલે રોજ તર્પણ જે કરવામાં આવે છે તે, અને સમય એટલે નૈમિત્તિક એ શ્રાદ્ધ કર્મ છે. પછી ક્યારેક કોઈ તીર્થ વગેરેમાં ગયા હોઈએ તો તીર્થ નિમિત્તનું શ્રાદ્ધ પણ કરી શકાય. તો આ થયું પિતરયજ્ઞ. તો 3 યજ્ઞ થયા: દેવયજ્ઞ, ઋષિયજ્ઞ અને પિતરયજ્ઞ. તે પછી કોઈ અતિથિ આવે તો એનો આપણે સત્કાર કરીએ, એ મનુષ્ય યજ્ઞ. તે જ રીતે એક કોઈ ભૂખ્યાને આપણે કંઈક મનુષ્યને મદદ કરીએ તો એ બધું મનુષ્ય યજ્ઞમાં કહેવાય છે. અને 5મું ભૂત યજ્ઞ એટલે પ્રાણીઓને ઉદ્દેશીને, પક્ષી, પશુ, જીવજંતુ. તો જેમ ગોગ્રાસ આપણે આપીએ સૌથી પ્રથમ નિયમથી, જેના વિના ભોજન ન કરી શકાય, એ ભૂત યજ્ઞનો સૌથી ઉત્તમ પ્રકાર છે. તે ઉપરાંત પક્ષીઓને ચણ નાખવું કે કીડીઓને લોટ નાખવું, એવું બધું જે કંઈ પણ હોય એ બધું ભૂત યજ્ઞમાં આવે છે. તો આ 5 યજ્ઞ થયા. સૌથી પહેલા દેવયજ્ઞ, પછી વેદ વગેરે શાસ્ત્રનો અભ્યાસ કરવો રોજ વિધિપૂર્વક, એ ઋષિયજ્ઞ અથવા તો બ્રહ્મયજ્ઞ. અને તર્પણ શ્રાદ્ધ વગેરે છે એ પિતૃયજ્ઞ. અતિથિ ભિક્ષુક, યાચક, દુઃખી, ગરીબ એવાને મદદ કરવી મનુષ્યને, એ મનુષ્ય યજ્ઞ અથવા અતિથિ યજ્ઞ. અને પશુ પક્ષી, જીવજંતુ એમને મદદ કરવી, એનું નામ ભૂત યજ્ઞ. થઈ ગયું સ્પષ્ટ? ચાલો, આપણે કોઈ પાઠ, સ્તોત્ર કે પાઠનું કંઈ કરતા હતા? અધૂરું રહ્યું છે કે પૂરું થઈ ગયું હતું? ના, જે થોડુંક બાકી હતું, ગોપીજન વલ્લભાષ્ટકમ. અચ્છા, તો કરી લો. કેટલું થયું? શ્રી ગોપીજન વલ્લભાષ્ટકમ. સરોજનેત્રાય કૃપાયુતાય મંદારમાલા પરિભૂષિતાય ઉદારહાસાય લસન્મુખાય નમોસ્તુ ગોપીજન વલ્લભાય. આનંદનંદાદિગદાયકાય બક પ્રાણવિનાશકાય મૃગેન્દ્રહસ્તાગ્રજભૂષણાય નમોસ્તુ ગોપીજનવલ્લભાય. ગોપાલલીલાકૃતકૌતુકાય
गोपालकाजीवनजीवनाय भक्तैकगम्याय गम्याय नवप्रियाय नमोऽस्तु गोपीजनवल्लभाय मथानभण्डाखिलभञ्जनाय हैयङ्गवीनाशनरञ्जनाय गोस्वादुदुग्धामृतपूर्षिताय नमोऽस्तु गोपीजनवल्लभाय। तुझे सामने अर्पण करके आगे पूछी लो। कलिन्दजाकुलकुतूहलाय किशोररूपाय मनोहराय पिशङ्गवस्त्राय नरोत्तमाय नमोऽस्तु गोपीजनवल्लभाय। धराधराभाय धराधराय शृङ्गारहारावलिशोभिताय समस्तगर्गोक्तिसुलक्षणाय नमोऽस्तु गोपीजनवल्लभाय। આટલું જ થયું હતું? જે છઠ્ઠા થી બાકી છે, જે અર્પણ કરે ને એમાંથી બાકી હતું. હે એ તો કરી દીધું. ચાલો કઈ વાંધો નહીં. આમ તો સરળ જ છે એટલે કોઈ એવી વાત નથી, પણ બોલી લો ફરીથી. તમે લોકો બધા જ બોલી લો વારાફરતી. એકવાર હું બોલું? હા. ધરાધરાભાય ધરાધરાય શૃંગારહારાવલિશોभिताय समस्तगर्गोक्तिसुलक्षणाय नमोस्तु गोपीजनवल्लभाय। बोली लो બધા હવે વારાફરતી. धराधराभाय धराधराय शृङ्गारहारावलिशोभिताय गर्गोक्तिसुलक्षणाय नमोऽस्तु गोपीजनवल्लभाय। धराधराभाय धराधराय शृङ्गारहारावलिशोभिताय समस्तगर्गोक्तिसुलक्षणाय नमोऽस्तु गोपीजनवल्लभाय। धराधराभाय धराधराय शृङ्गारहारावलिशोभिताय गर्गोक्तिसुलक्षणाय नमोऽस्तु गोपीजनवल्लभाय। धराधराभाय धराधराय शृङ्गारहारावलिशोभिताय समस्तगर्गोक्तिसुलक्षणाय नमोऽस्तु गोपीजनवल्लभाय। धराधराभाय धराधराय शृङ्गारहारावलिशोभिताय समस्तगर्गोक्तिसुलक्षणाय नमोऽस्तु गोपीजनवल्लभाय। ઠીક છે. હવે પ્રમેય રત્ન કરવાનું છે. હા તો કરો. ગઈ વખતે જે કર્યું એને થોડુંક રિવાઇઝ કરી લો, પછી આગળ કરો. જાજે પહેલા રેકોર્ડિંગ કરવાનું છે લીવ થઈને. અરે હા કરી લઈએ.
ચલો નીકળી જાઓ બધું.